તો ભરૂચની ઉમેમાં જે હાલ જિંદગી સામે જંગ લડી રહી છે એને SMA1 નામની ગંભીર લક્ષણો ધરાવતી બીમારી છે, જેમની સારવાર માટે ₹17 કરોડની જરૂર છે। બીમારી સારવાર માટે જલ્દીથી માસૂમને ઇન્જેક્શન નહીં મળે તો કદાચ તે જિંદગી સામેનો જંગ હારી જશે। થોડા મહિના અગાઉ આવો જ એક કિસ્સો અંકલેશ્વરમાં સામે આવ્યો હતો, જેમાં માસૂમ બાળક પાર્થને યોગ્ય સમયે સારવાર ન મળતા માસૂમે જીવ ગુમાવ્યો હતો। હવે એ બાળક પાર્થના માતા પિતા દ્વારા પણ માસૂમ બાળકી ઉમેમાને બચાવવા આજીજી કરવામાં આવી રહી છે, જે માટે ભરૂચના શહેરીજનો તથા અન્ય સેવાભાવી સંસ્થાઓ ઉમેમાની મદદ માટે આગળ આવે તેવી પોકાર કરવામાં આવી છે। પાર્થના માતા પિતા કહે છે કે SMA1ના લક્ષણો સામે અમે બાળકને બચાવી ન શક્યા, પરંતુ હવે ઉમેમાને સમયસર ઇન્જેક્શન મળી રહે અને તેની સારવાર જલ્દી થાય તે માટે મદદ કરે, જેથી માસૂમનો જીવ બચી જાય। मेरे बेटे को आप तो जानते ही होंगे, पार्थ पवार को आप सबने मदद की थी, वैसे उमा माँ को भी मदद करे ऐसी अपील करती हूँ। और इसका दुख तो जिन माँ बाप को होता है उसे ही पता होता है कि कितनी तकलीफ होती है बच्चे को और उसके परिवार को। प्लीज आप सब जो भी पार्थ के टाइम अब सामने आए थे वो फिर से इस बच्चे को मदद करे ऐसी अपील करती हूँ। तो मारी एटली ज अपील है बधाने कि आ छोकरी जे छे उमयमा एने बधा दिलथी सपोर्ट करो, बधा एने जेटली मदद करी सके फटाफट एने 17 करोड़नी जरूरत है ए इंजेक्शन माटे। अने एवुं नथी कि नवुं छे, बधाने खबर छे कि इंजेक्शन थी हुं थाय छे, એટલે મારી રિક્વેસ્ટ છે કે બધાને મેં મારા છોકરાને નથી બચાવી શક્યો, પણ તમે થોડું થોડું કરીને એ છોકરીને બચાવી લો, મારી બધાને એટલી જ વિનંતી છે। ભરૂચ જિલ્લામાં એક બાળકીને મદદની જરૂર પડી છે। ભરૂચ જિલ્લામાં ખાસ વાત કરીએ, માં એકવાર બાળકને જન્મ આપે છે, પરંતુ તેને નવી જિંદગી જ્યારે બીમારીથી પીડાતું હોય ત્યારે દરેક મનુષ્ય મદદરૂપ થઈને કરતું હોય છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આવી જ એક બીમારીથી એક માસૂમ પાર્થ નામનો બાળક આપણે ગુમાવી દીધો છે, ત્યારે આવા જ ઇન્જેક્શનની ફરી એકવાર જરૂર પડી છે અને આ ઇન્જેક્શનની રકમ 17 કરોડ રૂપિયા હોવાનું માનવામાં આવે છે। 17 કરોડ રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાય। તેને એકત્ર કરવા માટે ખરેખર મદદની જરૂર હોય છે। ભરૂચ જિલ્લામાં 9 તાલુકા પૈકી 7 તાલુકાઓમાં ઉદ્યોગો આવેલા છે। ભરૂચ જિલ્લામાં હજારો ઉદ્યોગો સ્થાપિત છે। એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધારે ઉદ્યોગો માત્ર ભરૂચ જિલ્લામાં સ્થાપિત કરાયેલા છે। ત્યારે ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો જે CSR ફંડ હોય છે તેમાંથી જો આ બાળકીને ઇન્જેક્શન માટે મદદરૂપ થાય, ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ અર્પણ કરીને એક મદદરૂપ થવાનું કામ કરે તેવી અપીલ કરવામાં આવી છે। ગુજરાત ફર્સ્ટે આ મુહિમ ઉપાડી છે। ભરૂચમાં એક બાળક આપણે ગુમાવ્યો છે, ત્યારે હવે માસૂમ બાળકીને પણ આવા જ ઇન્જેક્શનની જરૂર છે અને તેને સમયસર ઇન્જેક્શન મળી રહે તેવા તમામ પ્રયાસો ભરૂચ જિલ્લાવાસીઓ, ઉદ્યોગ મંડળો, ભરૂચની સેવાભાવી સંસ્થાઓ, શૈક્ષણિક શાળાઓ તમામ લોકોને અપીલ છે કે જેટલું બને તેટલું ઓછા સમયમાં આ બાળકીને ઇન્જેક્શન માટે આપણે મદદરૂપ થઈએ તે પણ જરૂરી છે। વિરેન્દ્ર પાટીલ સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।